આજે આપણે આપણા ગુરુકુળમાં નાગપુરનું ફેમસ એવું ફરસાણ સાંભાર વડી બનાવવાના છીએ. જો તમે ગુજરાતી ફરસાણ ખાવાના શોખીન હોય ને તો મહારાષ્ટ્રનો ફેમસ ફરસાણ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અને સાથે આપણે એક ચટણી પણ બનાવીશું, જે પણ આપણી રૂટીનની ચટણીઓ કરતાં એકદમ અલગ છે. તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જય માતાજી ફ્રેન્ડ્સ, હું અપેક્ષા ચૌહાણ તમારું સ્વાગત કરું છું મારા ફૂડ ગુરુકુળમાં. સૌથી પહેલાં તો આપણે લોટ બાંધી લેવાનો છે. એના માટે મેં આ રીતે ચાણી લઈ એમાં 2 કપ જેટલો ચણાનો લોટ અને 1 કપ જેટલો મેંદો નાખ્યો છે. પહેલાં આપણે એને ચાળી લઈએ. તમે અડધો ચણાનો લોટ અને અડધો મેંદો એ રીતે પણ લઈ શકો છો. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલો અજમો આ રીતે મેં હાથથી મસળીને નાખ્યો છે. એમાં આપણે 2 ચમચી જેટલું એકદમ ગરમ હોય ને એવું તેલ નાખવાનું છે. અહીંયા તેલ ગરમ છે ને એના લીધે આપણું પડ એકદમ ખસ્તા બનશે. પહેલાં એને ચમચીથી બરાબર મિક્સ કરી લઈએ, કારણ કે તેલ બહુ ગરમ છે અને પછી હાથથી અડાય એવું થાય ને એટલે હાથથી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. જો અહીંયા આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે આપવાનું છે. હવે આપણે એનો એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે. અહીંયા લોટ કઠણ જ રહેવો જોઈએ. જો ઢીલો લોટ થઈ જશે ને તો આપણું પડ પછી એટલું ક્રિસ્પી નહીં બને જેટલું બનવું જોઈએ. જો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મેં કેટલો કઠણ લોટ બાંધ્યો છે. એને આપણે તેલથી કેળવી લઈશું. હવે આપણે લોટને આ રીતે બરાબર મસળી એને 10થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે. તો આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને આપણું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા ધાણા લીધા છે. એને મેં આપણે જ્યારે નાસ્તો બનાવવાનો હોય ને એના 2-3 કલાક પહેલાં આ રીતે સરસ રીતે ધોઈ લેવાના અને પછી કપડા ઉપર પાથરી એને કોરા કરી લેવાના. અહીંયા આપણે નાસ્તો બનાવીએ ને પહેલાં આપણા ધાણા એકદમ કોરા હોવા જોઈએ, તો જ આપણું સ્ટફિંગ સરસ રીતે બનશે. એટલે મેં એને આ રીતે કટ કરીને ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે એને આ રીતે ઝીણા ઝીણા સમારી લઈશું. જો અહીંયા બધા જ દાણા સમારી મેં રેડી કરી લીધા છે. તો આપણે આપણું સ્ટફિંગ વઘારી લઈએ. એના માટે એક પેનમાં મેં 1 પડી જેટલું તેલ લીધું છે. અહીંયા આપણે નાસ્તાને તળવાનો છે ને એટલે હું સ્ટફિંગમાં વધારે તેલ યુઝ નથી કરતી. એમાં 1 નાની ચમચી જેટલું જીરું, 1 નાની ચમચી જેટલી વરિયાળી અને 5 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું. પહેલાં આપણે વરિયાળી અને જીરાને તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે, જ્યાં સુધી વરિયાળીની સુગંધ ના આવવા માંડે. હવે આમાં આપણે 2 ચમચી જેટલી ખસખસ નાખીશું. ખસખસને પણ આપણે તેલમાં સરસ એક ગુલાબી થાય ને એટલી સાંતળવાની છે. આ સ્ટફિંગમાં આપણે રૂટીનમાં જે નાસ્તા બનાવીએ ને એમાં જે સ્ટફિંગ બનાવીએ છીએ ને એના કરતાં એકદમ અલગ મસાલા પડવાના છે, એટલે તમે છેક છેલ્લે સુધી જોજો. જો અહીંયા આપણી ખસખસ ગુલાબી થાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે સાંતળવાની છે. એમાં 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. એમાં મેં 8થી 10 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાંને ખાણી દસ્તામાં ખાંડી લીધા હતા. આપણે આદુને અને લસણની કચાશ દૂર થાય ને ત્યાં સુધી એને સાંતળવાનું છે તેલમાં. એમાં 4 ચમચી જેટલા આપણે તલ નાખીશું. તલને પણ તેલમાં સરસ રીતે શેકી લઈશું. અહીંયા આપણે જેટલી પણ વસ્તુ નાખીએ ને એને વારાફરતી પહેલાં તેલમાં સરસ રીતે શેકવાની છે, પછી જ આગળની વસ્તુ નાખવાની. અહીંયા વિડીયો બહુ લાંબો ના થઈ જાય ને એટલે હું તમને થોડું સ્કીપ કરીને બતાવી રહી છું, પણ હું બધી જ વસ્તુઓને પ્રોપરલી તેલમાં શેકી રહી છું. એમાં 1 ચમચી જેટલી આપણે ચારોળી નાખીશું અને ચારોળીને પણ તેલમાં થોડી શેકી લઈશું. એમાં 1 ચમચી જેટલી દ્રાક્ષ નાખવાની છે. હવે એમાં આપણે અડધા કપ જેટલું સૂકું ટોપરાનું છીણ અહીંયા મેં નાખ્યું છે. જો તમારી પાસે લીલું ટોપરાનું છીણ હોય ને તો તમે એ પણ નાખી શકો છો. હવે આપણે આ ટોપરાના છીણને સરસ ગુલાબી થાય ને એટલું આપણે તેલમાં સાંતળી લઈશું. જો અહીંયા આપણું ટોપરાનું છીણ સરસ શેકાઈ ગયું છે અને એની સુગંધ પણ આવવા માંડી છે. હવે એમાં આપણે 4 ચમચી જેટલો શેકેલી શીંગનો ભૂકો નાખીશું. અહીંયા મેં શીંગને શેકીને એનો અધકચરો ભૂકો કરી લીધો છે ને એકદમ ભૂકો નહીં કરવાનો, થોડો કરકરો ભૂકો રાખવાનો, એટલે એ ખાવામાં આવશે ને તો વધારે ટેસ્ટી લાગશે. અહીંયા શીંગ શેકેલી જ છે છતાં પણ હું આ પાવડરને થોડો શેકી લઈશ. જો અહીંયા આપણા શીંગદાણા પણ શેકાઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. એના માટે મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું
અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખ્યો છે. જો તમે વધારે તીખું ખાતા હોય ને તો તમે વધારે લાલ મરચું એડ કરી શકો છો. એમાં 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર નાખીશું. અહીંયા જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય ને તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. મસાલાને પણ આપણે તેલમાં થોડીવાર સાંતળી લઈશું. એમાં મેં 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે. અહીંયા મેં બાદશાહનો જે દાળ શાકનો ગરમ મસાલો આવે છે ને એ યુઝ કર્યો છે. હવે આપણે જે ધાણા સમારીને રાખ્યા હતા ને એ આપણે એમાં એડ કરી દઈશું અને આને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અહીંયા આપણે પાણી બિલકુલ પણ નથી નાખવાનું. જે ધાણામાંથી પાણી છૂટશે ને એના લીધે જ આપણું સ્ટફિંગ સરસ રીતે બંધાઈ જશે. આ રીતે ચમચાથી થોડું થોડું દબાવીને મિક્સ કરતા જવાનું. જો અહીંયા 1 થી 2 મિનિટ જેવું થયું છે અને આપણા ધાણા એકદમ શ્રિંક થઈ ગયા છે અને આપણા સ્ટફિંગ સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે એમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું. ખાંડ નાખવી અહીંયા ટોટલી ઓપ્શનલ છે. જ્યાં ફરસાણ બને છે ને ત્યાં એ લોકો ખાંડ નથી યુઝ કરતા, પણ મેં અહીંયા થોડો ગુજરાતી ટચ આપ્યો છે કારણ કે આપણા ગુજરાતીઓને તો થોડો ખાટો મીઠો સ્વાદ જ પસંદ હોય છે. જો અહીંયા આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે થોડું ચાખી લેવાનું. જો કંઈ ગળપણ ખટાશ ઓછું લાગતું હોય ને તો ઉમેરી દેવાનું. તો અહીંયા સ્ટફિંગ રેડી છે. આપણે એને થોડું ઠંડુ થવા દઈશું. જો અહીંયા આપણું સ્ટફિંગ બનાવ્યું ને ત્યાં સુધી આપણા લોટે પણ પૂરતો આરામ કરી લીધો છે. હવે આપણે આમાંથી આપણી વડીઓ બનાવી લઈશું. એના માટે આ રીતે મેં પાટલી વેલણ લઈ એના નાના નાના લુવા કરીને આપણે પૂરી જેવું વણી લેવાનું છે. અહીંયા તમે તમારી ઈચ્છા પ્રમાણેની સાઇઝની વડીઓ બનાવી શકો છો. ત્યાં સ્ટ્રીટમાં એ બહુ જ મોટી મોટી સાઇઝની વડીઓ બનાવતા હોય છે. હું આ ઘરે બનાવું છું એટલે મેં મીડિયમ સાઇઝ રાખી છે એની. અહીંયા જો તમને એવું લાગે ને કે થોડું ચોટે છે તો તમે પાટલી વેલણ ઉપર થોડું તેલ પણ લગાવી શકો છો. જો આ રીતે પૂરી જેવું વણી એમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું. અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલું જ સ્ટફિંગ નાખવાનું. જો તમે બહુ વધારે પડતું સ્ટફિંગ નાખશો ને તો અહીંયા આ સ્ટફિંગમાં ધાણાની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે, તો એ પછી ખાવામાં નહીં મજા આવે. એટલે સ્ટફિંગ બહુ વધારે પડતું નહીં ભરવાનું. અને આ રીતે કિનારીઓ ઉપર પ્રોપરલી પાણી લગાવી એને આપણે ચારે બાજુથી આવી રીતે ચોંટાડીને સીલ કરી લઈશું. આપણે આવું પાર્સલ જેવું વાળી લેવાનું છે. જો અહીંયા આપણી એક વડી બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે હું તમને બીજી વડી બનાવીને પણ બતાવી દઉં. આ નાસ્તો આપણે રૂટીનમાં જે બટેકાનો એનો નાસ્તો ખાતા હોય છે એના કરતાં એકદમ અલગ લાગશે. એટલે એકવાર તમે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે આ. જો આ રીતે સ્ટફિંગ ભરી આપણે એને કિનારીઓને પાણીથી પ્રોપરલી સીલ કરવાની, નહીં તો એ તેલમાં જઈને ખુલી જશે. અહીંયા ચણાનો લોટ છે એટલે જેવો ક્રિસ્પી થશે ને એટલે તેલમાં જઈને ખુલવા માંડશે. એટલે કિનારીઓને તો આપણે પાણીથી પ્રોપરલી સીલ કરવાની જ. જો અહીંયા મેં આ રીતે બીજી વડી પણ બનાવીને રેડી કરી લીધી છે. આ રીતે હું બધી જ વડીઓ બનાવીને રેડી કરી લઈશ. જો અહીંયા આપણી બધી જ વડીઓ બનીને રેડી થઈ ગઈ છે. એને આ રીતે બની જાય ને પછી હાથમાં આ રીતે દબાવી દેવાની એકવાર, એટલે એ ખુલી ના જાય. અને આ રીતે બનાવીને તમે એને એરટાઇટ બોક્સમાં ભરીને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે ખાવાનું મન થાય ત્યારે તળી લેવાની. અત્યારે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણે આને તળી લઈએ. આપણે આને એકદમ ધીમા ગેસે બ્રાઉન કલરની થાય ને એટલી ફ્રાય કરવાની છે. આપણે નાખીને તરત એને નહીં પલટાવવાની. આ રીતે ઉપર આવી જાય ને અને તરવા માંડે પછી એને પલટાવીને બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થાય ને એટલી તળી લેવાની. અહીંયા તળવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની. જેટલું તમે ધીમા ગેસે તળશો ને એટલી એ સરસ ક્રિસ્પી બનશે. જો અહીંયા આપણી બધી જ વડીઓ તળાઈને રેડી થઈ ગઈ છે. આપણે આને પ્લેટમાં લઈ લઈએ. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન કલર આવ્યો છે. આ રીતે હું બીજી પણ વડીઓને તળી લઈશ. જો અહીંયા આપણી બધી જ વડીઓ તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આપણી ચટણી બનાવી લઈએ. એના માટે મેં એક બાઉલમાં અડધા કપ જેટલું ઘરનું જ દહીં લીધું છે. એમાં થોડું પાણી નાખી અને બીટરથી બીટ કરી લેવાનું છે. આપણે હવે આમાં મસાલા કરી લઈશું. એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડું અમથું લાલ મરચું, 5 ચમચી જેટલી હળદર નાખી આપણે આને બીટરથી બીટ કરી લઈશું. એમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું. એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે બેઝિકલી ચણાના લોટ નાખ્યા વગરની કઢી જ બનાવવાની છે. એ ત્યાં એની સાથે જ સર્વ થાય છે. હવે મેં એક વઘારિયામાં 1 ચમચી તેલ લઈ લીધું છે. તેલમાં થોડી રાઈ, હિંગ
અને અડધી ચમચી જેટલું જીરું નાખી એમાં 7 થી 8 કળી જેટલું લસણ ઝીણું ઝીણું સમારીને નાખ્યું છે. 1 નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું નાખવાનું છે. બંનેને તેલમાં આપણે સરસ રીતે પહેલાં સાંતળી લઈશું. એમાં આપણે 4 થી 5 પાન લીમડાના નાખવાના છે. અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે. આપણે આને આપણી છાશમાં નાખી દઈશું. તો આપણી ચટણી અહીં રેડી થઈ ગઈ છે. હવે આપણે આપણી વડીઓને અને ચટણીને સર્વ કરી લઈએ. તો એકવાર નાગપુરનું આ ફેમસ ફરસાણ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે. અને તમારે જો ચટણી ના બનાવવી હોય ને તો તમે એને લીલી ચટણી, સોસ અથવા તો મસાલા ચા સાથે પણ એન્જોય કરી શકો છો. એ પણ બહુ ટેસ્ટી લાગે છે. અને ત્યાં એ લોકો આને આ રીતે કંઈ કઢીમાં બોળીને નથી ખાતા. એ લોકો કેવી રીતે ખાય છે ને એ પણ હું તમને બતાવી દઉં. આ રીતે એક પ્લેટ લઈને એ લોકો એના અંદર આ રીતે વડીઓના કટકા કરીને નાખે છે અને ઉપરથી આપણે જે કઢી બનાવીને એ અને ડુંગળીની તરી નાખીને એ લોકો સર્વ કરે છે. તો જો રેસીપી ગમી હોય તો એને લાઈક ચોક્કસથી કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.